નમસ્કાર ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય મિત્રો જે તમારો સામાજિક વિજ્ઞાન છે, જે તમારી ગાલા અસાઇનમેન્ટ બુક 2026 છે, તમે મિત્રો આપણે પ્રશ્નપત્ર 2નું વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોમાં આપણે જવાબો સાથે જોવાના છે. તો વિડીયોને મિત્રો તમે અંત સુધી જોજો. મિત્રો આપણી આ ચેનલ પર ન હોય તો પ્લીઝ ચેનલને તમે સબસ્ક્રાઈબ પણ કરી લેજો, બરાબર. તો આપણે જે સૌપ્રથમ આપણને વિભાગ એમાં જોડકા આપેલા છે, તો જોડકા જોઈએ. તેમાં નંબર 1 છે કે મદ્રાસીઓ. તો મદ્રાસોનું સાચું જોડકું થશે ઓપ્શન નંબર ડી, કોડીનૂતી આવશે, બરાબર. પછી બૃહદેશ્વર મંદિર તો આવશે સી, થાંજાવુર. પછી ભારતના જંગલોમાંથી નષ્ટ થયેલો જે વન્યજીવ આવશે ચિત્તો, બરાબર છે. પછી જે 4 નંબર છે કે પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો આવશે? સૂર્ય, ખાસ યાદ રાખજો. પછી ગરમ પાણીના ઝરા આવશે એફ, ટુવા, તુલસી શ્યામ વગેરે, બરાબર છે. તો આ રીતે આપણો જવાબ થશે. પછી નેક્સ્ટ આપણે ખરા ખોટા જોઈએ. તેમાં છે કે 6 નંબર, કુતબુદ્દીન ऐबકે દિલ્હીમાં ઢાઈ દિનકા ઝોંપડા નામની મસ્જિદ હતી, તો વિધાન ખોટું આવશે. પછી વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય હિન્દી અને સંસ્કૃતના લેખક હતા, તો આ વિધાન કેવું છે? ખોટું છે. ખાસ આ પણ તમે યાદ રાખજો. પછી નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ મિત્રો 8 નંબર છે કે ગોળાઈમાં લેન બદલતી વખતે વાહન ચાલકે જરૂરી સંકેતો બતાવવા જોઈએ, તો વિધાન સાચું આવશે. ખાસ યાદ રાખજો, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. પછી યુનાઇટેડ નેશન્સે ઈસવીસન 1975ના વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું, તો વિધાન સાચું આવશે આ પણ. પછી સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે, તો વિધાન કેવું છે? સાચું છે. ઓકે. પછી ખાલી જગ્યા પૂરો, વિદેશી પર્યટકો આવવાથી ભારતને વિદેશી ખાલી જગ્યા પ્રાપ્ત થાય છે, તો વિદેશી હુંડિયામણ. ઓકે. પછી ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો છે, તો 1972ની સાલમાં. પછી ભારતમાં 2/3 કૃષિ ક્ષેત્રો હજુ પણ વરસાદ પર આધાર રાખે છે. ઓકે. પછી ભારતના પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં તળાવો દ્વારા સિંચાઈ વધારે થાય છે, તો જવાબમાં આવશે તળાવો. આ પણ ખાસ યાદ રાખજો. પછી જે વ્યાપાર તુલનાને હકારાત્મક બનાવવા છે, સરકારે ખાલી જગ્યા પ્રોજેક્ટ શરૂ કર્યો છે, તો મેક ઇન ઇન્ડિયા. આ પણ તમે ખાસ યાદ રાખજો. પછી મિત્રો આપણને વિકલ્પો આપેલા છે. 16 નંબર છે કે ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું છે, તો ઓપ્શન સી આવશે, પુરાતત્વ ખાતાને. પછી ઓડિશાની કઈ નદી મુખ્ય ત્રિકોણ પ્રદેશ ધરાવે છે, તો મહાનદી આવશે. પછી ભારતનું કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ ક્ષેત્ર ધરાવે છે, તો ઓપ્શન એ, પંજાબ આપશે. ખાસ આપણે યાદ રાખજો. પછી નીચે દર્શાવેલ કઈ બાબત સેવા ક્ષેત્રમાં સામેલ નથી, તે ઓળખી બતાવો, તો ધાતુઓનું ખોદકામ, બરાબર. પછી કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે, તો ઓપ્શન સી જવાબમાં આવશે, બજાર પદ્ધતિને. પછી 1-2 શબ્દમાં જવાબ લખવાના છે. તેમાં છે કે ભારતમાં કયા 3 પ્રકારના રેલમાર્ગો જોવા મળે છે, તો બ્રોડ ગેજ, મીટર ગેજ અને નેરો ગેજ. પછી ભારતને કુલ કેટલા કિમી દરિયો કિનારો મળેલ છે, તો આશરે 7517 કિલોમીટર, બરાબર. 7517 કિમી. ખાસ આપણે યાદ રાખજો. પછી 23 નંબરનો છે પ્રશ્ન કે ટાંકણીથી લઈને મોટા યંત્રો સુધીની ઉત્પાદન કયા ક્ષેત્રમાં જે કરવામાં આવે છે, તો કે દ્વિતીય ક્ષેત્રની અંદર. પછી કઈ પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે, તો બજાર પદ્ધતિની અંદર, બરાબર. તો આ રીતે આપણો જે જવાબ થશે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વિભાગ એનું સોલ્યુશન જોયું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.